આજે સમાચાર મળ્યા છે કે જેતપુરમાં મગફળીના ગોડાઉનમાં 1212 ગુણી ચોરાઈ ગઈ. એની ફરિયાદ ગોડાઉન મેનેજરે કરી છે. ત્યારે સવાલ એ ઊભો થાય છે કે આ 1212 ગુણી ગોડાઉનમાં બહાર નીકળી હશે, 3 ખટારા ભરાયા હશે, તો સીસીટીવી કેમેરા નહોતા, ત્યાં ચોકીદાર નહોતો, ત્યાં સુપરવાઇઝર નહોતો. જો આ બધું હતું તો એની મિલીભગતથી થયું છે. જો નહોતું તો સીસીટીવી કેમેરા વગરના ગોડાઉનની અંદર મગફળી રાખી જ શકાય નહીં, તો કેવી રીતે રાખવામાં આવી છે? આ મગફળી, સારી મગફળી બદલાવી અને એની જગ્યાએ ધૂળ, ઢેફા, કાંકરાવાળી મગફળી નાખવા માટે જ સીસીટીવી કેમેરા નથી રાખ્યા? એવું તો નથી ને. કારણ કે જો આ મેનેજરની બદલી ના થઈ હોત તો એ ગોડાઉનમાં એ જવાનો નહોતો 6 મહિના સુધી. 6 મહિનામાં આખા ગોડાઉનમાંથી સારી મગફળી ઉપાડી લેત, એની જગ્યાએ ખરાબ મગફળી ભરી દેત અને જે અગાઉ આ જ જેતપુરનું પેઢલા મગફળી કૌભાંડ માટે જાણીતું છે એવું ને એવું કૌભાંડ થાત પણ કોઈને ખબર પડત નહીં. આ તો ગોડાઉન મેનેજરની બદલી થઈ અને નવા ગોડાઉનને ગોડાઉન સોંપતા પહેલાં બધી જ મગફળીની ગુણીની ગણતરી કરવામાં આવે, એના ભાગરૂપે આ ચોરી પકડાય છે.